નમસ્કાર મિત્રો, શાળા સૂત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે કર્મયોગી પોર્ટલ પર વાર્ષિક મિલકત પત્રક એપીઆર કઈ રીતે ભરવું. છેલ્લી તારીખ 31/1/2026 છે. ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મૂવેબલ અને ઈ મૂવેબલ પ્રોપર્ટી આપણે કર્મયોગી પોર્ટલ પર ભરવી ફરજિયાત છે અને 1/1/2026ના પરિપત્ર મુજબ 31/1/2026 એ લાસ્ટ ડેટ છે. વાત કરીએ તો કેલેન્ડર વર્ષ 2025 એટલે કે 1/1/2025થી 31/12/2025 સુધીના ગાળામાં આપણે કોઈ પ્રોપર્ટી ખરીદી હોય તો એની એન્ટ્રી કરવાની થાય, અથવા તો જે નવા કર્મચારીઓ છે, નવી એન્ટ્રી થયેલી છે, એમને પહેલી વાર સબમિશન કરતા હોય તો તેમને પણ એમની જે પ્રોપર્ટી હોય એ આપણે કર્મયોગી પોર્ટલ પર દર્શાવવાની થાય છે. તો તેના માટે સૌપ્રથમ આપણે લોગિન કરવું પડશે. લોગિન કર્યા બાદ વિગતો ભરવાની છે અને ત્યારબાદ સબમિટ કરી અને જો તમે ઈચ્છો તો એક્સેલ શીટ ડાઉનલોડ કરી શકો છો. તો સૌપ્રથમ આપણે લોગિન થયા બાદ કર્મયોગી પોર્ટલ પર કઈ પ્રોસેસ કરવી તે જોઈએ. લોગિન થયા બાદ આ રીતનું ઇન્ટરફેસ આવે તેમાં આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર જઈશું. તેમાં 3 ઓપ્શન હશે: એપીઆર સબમિશન ટિલ 2023, એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન અને એડ ન્યૂ પ્રોપર્ટી. હવે જેને નવી પ્રોપર્ટી ખરીદી નથી અથવા દર્શાવવાની થતી નથી તે મિત્રો છે તે ડાયરેક્ટ આપણે આગળના વિડીયોમાં જોયું હતું તેમ વાર્ષિક પોતાની ઇન્કમ કેલેન્ડર વર્ષની નાખી અને ફાઇનલ સબમિશન કરી શકે છે. હવે જેની આપણે વાત કરવાની છે નવી પ્રોપર્ટી એડ કરવા, એટલે એડ ન્યૂ પ્રોપર્ટીમાં આપણે જઈશું. એડ ન્યૂ પ્રોપર્ટીની અંદર આ રીતનું જે ફોર્મ ખુલે તેની અંદર આપણે માહિતી ભરવાની થાય. તો સૌપ્રથમ આપણે મૂવેબલ અને ઈ મૂવેબલ. તો મૂવેબલમાં કઈ પ્રોપર્ટી આવે એ આપણે જોઈએ. તો સિલેક્ટ ટાઈપ ઓફ પ્રોપર્ટી એમાં જઈશું એટલે જ્વેલરી, શેર, સિક્યુરિટી એન્ડ ડિબેન્ચર, 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, અધર્સ, ગોલ્ડ. તો આ રીતના ઓપ્શન આપણને જોવા મળે છે. એમાંથી આપણે જે એન્ટ્રી કરવી હોય તેના પર ક્લિક કરી અને આપણે આગળ વધીએ. જો 2 વ્હીલર પર આપણે એન્ટ્રી કરવી હોય તો 2 વ્હીલર સિલેક્ટ કરી અને એની વિગતો ભરવાની થાય. સિલેક્ટ ટાઈપ ઓફ ડિક્લેરેશન એટલે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન અગાઉ કરેલું છે એટલા માટે. તો આ આપણે સિલેક્ટ કરી અને આગળ આપણે વિગતો ભરવાની, ડેટ જે દિવસે આપણે ખરીદી હોય તે, મેડ ઓફ ઇક્વિઝિશન, પરચેસ કરી હોય તો પરચેસ, મોર્ગેજ, ઇનહેરિટેજ એટલે વારસામાં મળી હોય તો એ રીતે આપણે દર્શાવવાનું થાય. ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડીનો નંબર, કંપનીનું નામ, અહીંયા મોડલ નેમ લખી શકીએ, પરચેસ પ્રાઇસ લખી શકીએ. સોર્સ ઓફ ફાઇનાન્સની અંદર આપણને પર્સનલ સેવિંગમાંથી જો તમે ખરીદી હોય તો એ કરી શકો. અધર સોર્સની અંદર તમે બેંક લોન લીધી હોય, ધારો કે કોઈ 1 લાખમાં ગાડી લીધી 2 વ્હીલર, 30,000 સેવિંગના નાખે તો સેવિંગમાં 30,000 બતાવી શકો અને અધર જે છે લોન તમે દર્શાવી શકો. તો આ રીતે તમે એન્ટ્રી કરી શકો છો. જ્યાંથી તમે ખરીદી હોય તે શોરૂમનું નામ, એડ્રેસ અને રિલેશનશીપ. અહીંયા રિલેશન હોય તો, ના હોય તો નો કરી દેવાનું. અહીંયા પણ સિલેક્ટ કરવાનું આવશે રિલેશનશીપ છે કે કેમ છે, બરાબર. પછી અહીંયા ફૂલ નેમ, જેના દ્વારા ટ્રાન્ઝેક્શન થયું હોય એનું નામ લખવાનું અને પ્લેસ લખવાનું. જે રેડ સ્ટાર છે એ બધી માહિતી ફરજિયાત ભરવી પડશે. ત્યારબાદ જો પ્રોપર્ટી તમારું 2 વ્હીલરનું બિલ કે જે કંઈ અપલોડ કરવું હોય તો કરી શકાય. ત્યારબાદ કોમેન્ટ લખવાની આવશે. કોમેન્ટમાં તમે લખી શકો જે તમારા અનુકૂળતા મુજબ જે લખવું હોય તે, કે ભાઈ 2 વ્હીલર ખરીદી છે તો 2 વ્હીલરનું નામ અને એપીઆર સબમિશન એ કંઈ પણ કોમેન્ટ લખવાની. ત્યારબાદ અહીંયા આપણે ટીક મારી ડિક્લેરેશન આપી અને
જેમ ઇમૂવેબલ પ્રોપર્ટી પણ આપણે ભરવાની, જો આપણા નામ પર હોય તો તમારે ભરવી પડશે. લેન્ડ વિથ રેસિડન્સ બિલ્ડિંગ, પ્લોટ હોય અને એના પર મકાન બનાવ્યું હોય તો એ અહીંયા એન્ટ્રી કરવાની. અપાર્ટમેન્ટ, લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ, શોપ, જે પણ અહીંયા મેનુ છે એ પ્રમાણે જો આપણને લાગુ પડતી હોય તે પ્રોપર્ટી આપણે દર્શાવવાની થાય. ત્યારબાદ ડિક્લેરેશન કરવાનું, અહીંયા પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન કરવાનું થાય. અહીંયા એક્વિઝિશન ડેટ, પ્રાપ્ત થયા તારીખ, મોડ ઓફ એક્વિઝિશન, લીઝ પર લીધું, પરચેઝ કર્યું, મોર્ગેજ કર્યું, વારસામાં મળ્યું તો ઇનહેરિટેજ, એ રીતે તમે દર્શાવી શકો. ત્યારબાદ અહીંયા વિગત લખવાની છે, કેટલી પ્રોપર્ટી છે, એરિયા એકરમાં, સ્ક્વેર ફૂટમાં, મીટરમાં, એ રીતે દર્શાવવાનું થાય. અહીંયા તમારે ફ્રી હોલ્ડ છે કે લીઝ પર લીધું છે તો એ દર્શાવવાનું. અહીંયા તમારે ફૂલ તમારા નામ પર છે પૂરેપૂરું કે પાર્ટમાં છે તો એ દર્શાવવાનું થાય. અહીંયા એડ્રેસ પ્રોપર્ટીનું, એકવાર જેના નામ પર પ્રોપર્ટી છે એનું આખું નામ. અહીંયા રિલેશન, પોતે હોય તો સેલ્ફ, સ્પાઉસ, વાઈફનું હોય તો એ રીતે આપણા જીવનસાથીનું હોય તો સ્પાઉસ કરવાનું થાય. અહીંયા તમારે કેટલા ટકા પર્સન્ટેજ તમારું છે તે તમારે દર્શાવવાનું. એન્યુઅલ ઇન્કમ, પ્રોપર્ટીની કોઈ ઇન્કમ આવતી હોય તો અહીંયા દર્શાવવાની થાય. પરચેઝ પ્રાઇસ, ખરીદી હોય તો એની પ્રાઇસ અહીં લખવાની. વારસામાં ગિફ્ટમાં મળી હોય તો એની માર્કેટ વેલ્યુ લખવાની થાય. પર્સનલ સેવિંગમાંથી ખરીદી હોય તો એ કેટલામાંથી ખરીદી, એ લોન લીધી હોય તો અહીંયા લોન તમે દર્શાવી શકો. જેની પાસેથી પ્રોપર્ટી ખરીદી હોય તેનું પૂરું નામ, એડ્રેસ, રિલેશન, કોઈ રિલેશન ના હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું થાય નો. તો એ રીતે જે લાગુ પડતું હોય એ આપણે માહિતી પૂરી પાડવાની અને અહીંયા પ્લેસ લખવાનું. અહીંયા અધર ડિટેલ તમે એડ કરવા માંગતા હોય તો અહીંયા પ્લેસમાં તમે જ્યાંથી ભરતા હોય તે પ્લેસ લખી શકો. અહીંયા તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો કરી શકો. જે રેડ સ્ટારમાં છે તે બધું ફરજિયાત છે. અહીંયા કોમેન્ટ લખવાની, ત્યારબાદ ટીક મારીને સબમિટ કરવાનું. મૂવેબલ અને ઇમૂવેબલ બંને પ્રકારની પ્રોપર્ટી સબમિટ થઈ જાય ત્યારબાદ તમારે ફાઇનલ સબમિશનમાં જવાનું થાય. એટલે એના માટે આપણે જે આગળનો વિડીયોમાં જોયું તેમ કેલેન્ડર વર્ષની ટોટલ ઇન્કમ નાખી, કોમેન્ટ નાખી અને કોમેન્ટ ઇન્સર્ટ કરવાની, એડ ટુ લિસ્ટ કરી અને પછી ફાઇનલ સબમિશન કરશો એટલે તમારી જે પ્રોપર્ટી છે એ સબમિટ થઈ જશે. ત્યારબાદ ઉપરથી જે આપણી કચેરી છે ત્યાંથી એને એપ્રુવ આપવામાં આવશે. જો કોઈનો ફ્લો સેટ થયેલો નહીં હોય તો તમે આ પ્રોપર્ટી નહીં ભરી શકો. એટલા માટે તમારે એડમિન જે હોય તેનો સંપર્ક કરીને ત્યાંથી તમારે ફ્લો સેટ કરાવવો ફરજિયાત છે, તો એ તમારે કરાવવું પડશે. તો આ રીતે તમે પોતાની પ્રોપર્ટી આસાનીથી, સરળતાથી અને મોબાઈલથી પણ કરી શકો છો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી જ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટેની ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો શાળા સૂત્ર સાથે. આભાર.